નેટ જતું રહી કે કાલ હવારે આવજો. હવે કાલ હવારે વાંધો ભાઈ શીશીમાં બેઠા બેઠા બોલવું છે પણ તાપ કેવો પડે છે. હવે કોણ જાય કાલ હવારે બધું સોય જવાનું નહીં. અને એક તો આ ડોશીને છોકરો બે જતા જ નહીં. મારા આટલી ઉંમરે તો વેટ કરવાની આવે. રાવજી જા દેજો ઘેર એનો પોણી બોણી પીવું. બે પહેલાના જમાનામાં છો ગેસના બાટલા હતું. પહેલાં તો થોડો બુજર હતો, ચૂલા પર વધી ખાતો. ને પહેલાંના જમાનામાં તો નતો ધાબો કે કશું કોઈ નહોતું, સાપરોમાં પડી રહેતો. હવે કે ધાબુ કરી આલો, નોમ કરી આલો. જા દેવડો ઘેર વળી આ ડૂસી તો દેખાતી નહીં. લાકડા બાકડ લે આવે અમારે તો જો આ દરવાજા આવ્યા. પહેલાના દરવાજા આવા તો એમાં તો હજુ સુધી સુધર્યા નહીં. લાવજો પોરમ બોરમ મૂકી દઉં. આટલો સહેલો લઈ દઉં બેહું. તાપનો તો આવું બધું કરવાનું આવે છે. આ ખાટલા તું એ હરકો ઉભો રે કે તાપનું શું કરવાનું કાઢી છે? હરકો ઉભો રે જે આવા પાડતો ના. હું બાટલો લાવ્યો પાણી વગાડો વગાડો આ તો ભંગારી આયા. હોય હોય વગાડો વગાડો આ તો ભંગારી આયા. ના 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 ના. મારી માની શોગન જો તો આફ્રિકાના જંગલમાં ભંગાર લેવા પણ ઈકણ તો કોઈ ઠેકોણું પડ્યું ના. ઈકણ ચંદનનો લાકડો ચોરી કરવા જતો પણ ઠેકોણું પડ્યું ના. સારું ઈકણના બધી પોલીસ હારી આખી મને હોજ કરે છે. પાછળ એવી ફરસ એવી ફરસ. હું એ વીઆઈપી ભંગારીશું એકદમ થોડો હાથમાં આવતો શું સોડિયો પાડી રાખું હવે. કેનેડામાં ભંગાર રણવા ગયો તો પણ ઈકણે કોઈ સારો સસુકા વગરનો માણસ હતો. હું એ ઠરી ગયો મારી મીઠડીએ ઠરી એવું ચાલતું હશે. મને શોગન એવો ભંગાર વેણું એવો દાદાગીરી કરું કે નામ નહીં બ્રાન્ડ છે બ્રાન્ડ વીઆઈપી ભંગારી. અને એવી દાદાગીરી કરું મીઠડીએ ઠામાં આવી જાય. હેડે છે થોડી પાછી હેડ હજી પાછી હેડ સારી પટ્ટીના મારી જતી. તે દાડા પઠામાં રૂપિયા 500 કરોડ આવેલા છે. પટ્ટી મારી જાય છે. ખરા ટાઈમે મારી ઓળખી દગો કઈ જાય એવું ચાલતું હોય છે. આવી રીતે તો આપણું નામ બની રહ્યું. ગુજરાતમાં એક બ્રાન્ડ બની જવી જોઈએ. બ્રાન્ડ પબ્લિકના દિમાગમાં એવો આમ ખોફ બની જવો જોઈએ કે વીઆઈપી ભંગારી એટલે થાળ કપવા જવું વાળું. મારી માની શોગન પેલા વામો તે દાડા જોતો તે મારી માની શોગન એવું કહ્યું હતું એટલે આ મારી મીઠડી મારી વગર આ મીઠડીએ મારી હાલત કરી. ઢેસણ ને બેસણ એવા સોની આવ્યા છે. રૂપિયા 500 કરોડ આલ્યા છે પણ એવી દોડો છે. ઓમ 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 હાફની માસી પઠે એવી જાય છે. મારી હાલત ભંગાર કરી નાખી. આ ભારત દેશમાં આવ્યો છું એ દાડાની મારી કોઈ હાલત થઈ છે જોડે. હું તો ભંગારી છું ભિખારી છું એ જ ખબર નહીં પડતી. આ ભારત દેશમાં મારા નામ બનાવવાનું છે વીઆઈપી ભંગારી પણ કોઈ ખબર જ નહીં પડતી. હું કરવાનું મારે. આ મીઠડી એક દાડો સાથ નહીં હાલતી ને એક દાડો પેલા મારા ઓળખ્યા તળબૂચ જેવા ખોવાઈ જાય બધા જીગર જવા દેવાનું. આ તો મીઠડીની હાલત ભંગાર કરી નાખવી પડી છે. આ તો હું ભંગારી છું પણ એને ભંગારી બની દેવાનું. હા જ જવા દેવાનું. હાય બાપરે ગુડાસો લઈ ગયા. હા ઢેસણ ને બેસણ છૂટા ફૂટવાલ જેવા એવા થઈ ગયા છે. બુલડોઝર ફરી ગયો ને એવું લાગે છે પગ ઉપર. મારા ઢેસણ ને બેસણ સાફ લઈ ગયું. આ મીઠડીને ખબર ના પડે હું રાગે હેડું તો મારા એના માલિકને મૂકીને જતી નથી. ખબર ના પડે. હારી રૂપિયા 500 કરોડ આલ્યા છે તો પણ આ હેડ છે બેસો. એક દાડો ઓમ હેડ છે ને એક દાડો ઓમ હેડ છે. સીધા રસ્તામાં તો કમ્પ્લેટ હેડતો ને હા ઢાળમાં એવા દોડું છે એ દોડા શીખા તો હાફ સકા આપની માસી સકા ખબર જ પડતી નહીં. હા બીજા ભાગો તો શાપ બદલી નાખું આખી પૂરેપૂરી છે ને. હવે મારા મીઠડી જ બદલી નાખવી પડશે. આવા જૂની મીઠડી થઈ ગઈ. હવે એક વસ્તુ સારું છે કે જૂની વસ્તુ થાય ને કોઈ પણ વસ્તુ અપડેટ તો 100% માગે. હવે ડ્રાઈવરને કહેવું પડશે આ મીઠડી લઈ જાય ને શોખ નાખી જાય ઊંડા ખાડામાં લઈ જાય. હવે મારે છે ને નવી મીઠડી જોઈ છે. હવે ઓના વાદે રહે ને મારા ધંધો આજીવન થઈ રહ્યો. ગુજરાતમાં હું ફેમસ થઈ રહ્યો. આખા ભારત દેશમાં મારા ફેમસ થવાનું છે પણ આવી મીઠડી લીધા છમ થવાનો છું. હવે હાલ તો બરાબર છે પણ હવે ધંધાનું કરવું પડશે. બંગાર દે દો. આ રસ્તાથી આવ્યો છું આમ જવું પડશે. પેલા બંગાર દે દો. હા
ભંગાર દેદો માં આ તો હું ભારત દેશમાં આવી ગયો છું દેશી ભાષા માગવું પડશે ને કે આ બધા કોઈને ખબર જ નહીં પડે એ ભંગાર આયો પાણી પીવા દે તો એટલે જઈને બેહું. આ લોકો કાન રાખવું પડે ને કૂતરો બપોરે હેરાન કરી હોવા નહીં દેતો. આ ડોશીએ છે કે ખાવાનું બનાવ્યું કે ના બનાવ્યું? ડોશી એ ડોશી ખાવાનું બનાવ્યું? તાર ભાને ભૂખ લાગી છે? હા એક તો શું મરી ગઈ આ છોકરો ને ડોશી ને બધો માથે પર મારતો. હા મારા બાપાએ એક તો એવી ડોશી લઈ આલી છે ને તે ટાવર જેવરી આખું ગોમમાં નવા છે કે તું શેવરો છે ને તાર ડોશી શેવરી છે કોઈ મોરવાઈ નતું થતું પણ આ તો ટિકિટ મળતી હતી. આ મારી વલા આવી હોય ને તો પેલા સડાવાળાને કારણે એમાં ગેસનો બાટલો લઈ ગયો છે ને તે કોઈ ગેસનો બાટલો ભરી આવતું નહીં પણ હવે સડાવાળા તું જો તારી વલા લાવું હવે નારાયણજી પાસે જવું પડશે કોઈક પ્લાન બનાવવું પડશે તાને કોઈક હરખું થા ડાવજો જવા દેજો હેડજો પણ તું સડાવાળા હોર રાખ તારો ફેદો ના વેરી રાખું તો મારું નામ વધવા નહીં. હા નારાયણજી સર દેખાતા જ નહીં થઈ ગયા આવું જા ઉઠાવા દે નારાયણજી એ નારાયણજી અરે ઉઠો કહું છું ઉઠો નારાયણજી હોર કોણ ચાલે ઓ બસ તમે છો પધારો કેરા ટકા છે પૂલા પર થોડું કામ હતું એટલે આયા હતો. હા તમે બે હું પાણી લઈને આવું હા લેતા હા નારાયણજીએ ઘર તો ટકાટક બનાવી દીધું 2 નંબરનું ધંધાનું ચાલુ કર્યું લાગે બાજુમાં કોકને બનાવવાનું લીધું છે. નારાયણજી આ તમે ઘર બનાવ્યું ઓહો અને બાજુમાં ઈમાર ભાઈનું તો તમે બે ભાઈએ 2 નંબરનું ચાલુ કર્યું લાગે. ના ના એવું જ છે તમે યાર ઊંઘેલા રે હવે તમારું કોકદા મર્ડર થઈ જવાનું છે. તો એવું થયું આવ્યું ગોમો તે મન મદદ થઈ ગયા આપણા ગામમાં મોટી આફત આવીને ઊભી રહી છે. એવી થયું આફત આવી છે તમને ખબર જ નહીં ના આપણા ગામમાં સડારો ભંગારી આવ્યો છે. કેવો સડાવાળો સડો અને બુશર્ટ પહેરીને લારી ખટારા જેવી તો એની લારી તો પાવર કેટલો કરે છે. કેટલો ગરમ પાવ કલેક્ટર હોય ને એવો તો પાવર કરે છે એ. તાણ હું એ હારું ઘેર બેઠો તો અને આયો સડાવાળો તે મારતો મારા અંગાત માથે ખાસી માથાકૂટ કરી અને ગેસનો બાટલો લઈને આવી ગયો તે હું તો ડોહીને ખબર પડવા નહીં દીધી કે યાર એટલે એમ તો વધવા તમે શું યાર ડોકની પાણી લઈને મરી ગયો બાર ગામનો હોય ને આપણા ગામમાં પાવર કરે એવું ચાલતું હે પણ કેવો છે હુકા પાપડ જેવો છે પણ ગરમી કેટલી કરે ડીપી ફૂટી જાય એટલી. એ તો ગરમી જ કરે પણ યાર આપણો પાસ એને સંભાળી લેવો પડે નારાયણજી આપણો બેંક કોક પ્લાન બનાવવો પડશે. તમારથી એકલાથી એવા એમ નહીં મારે એકલાથી એવા એમ નહીં. અરે વસબા તમે એવું બી વસો 2 પૈસાનો ભંગારી એને તો હું એકલો જ ભારે પડી જવું આવતા ના તમારા મનનો યાર વ્યાયામ છે. કેમ તો એ આવશે ને એટલે તમારો રૂવાટો ઊભો થઈ જાય. એ તો ના થાય એ તો એવો દેખામાં એવો લાગે ઉકા પાપડ જેવો પણ એની ગરમી તો કેટલી છે. આબા ડેના સોડિયા બોડિયા વેચી નાખું તા અને તમે શું સોડિયો વેરો આપણે બેવાના જ જઈને જવું પડશે એની પાસે અને એની લારી આપણે લઈ લેવી પડશે ને એને મારવું પડશે. અરે વસબા યાર તમે એવું બી ડોકની પાણી લઈને મારી જો આવું મોટું શરીર હું કરવા કરી હોય ના યાર તમારા મનનો વ્યાયામ છે. કેમ એ આવશે ને એટલે તમારો રૂવાટો જ ઊભો થઈ જાય. એમ તો ના થાય હું ના થાય આવે એટલે જોઈ લેવી. હા આ વખત આબા ડેના સોડિયા બોડિયા ના પાઈ નાખું ને તો મને કહેજો તા હા હેડો આ બાજુ આપણે જોઈ લઈએ વાળું. આની લારી બાર ના પાઈ નાખું ને તો મારું નામ નારાયણ નહીં નામ છે એવા કોમ છે આવડું મોટું શરીર એમ નામ બનાવ્યું હા લેપેર આવવા દે એનો સોડિયો ના વે નાખું ને તો મારું નામે તાન વંજભા નહીં. આ ચાન બીજું બધું જ મેલો આ બાજુ વાળું નો સડો બડો ખેંચી નાખું. આખો તને આ હાલા અરે તો એની વાત મેલજો તમારા ઘરમાં શાંતિ છે. હા લે પાણી બોન પીવો હાલ કોણે લે બે હવે યાર પાણી પીવો લાવ પાણી બોન પીવો આપણે શાંતિથી ઊંઘે ને પછી વાજના ફોન ના કરજો મારા પાસે ટાઈમ નહીં યાર. ચમ
આ માર ડોશી જે કરવારોની ચો જાય છે તે મળતી જ નહીં પેલી ટિકિટમાં નેટ લાગી હતી એક હોય તો હતા તમે તડકા જઈને શું કરશો તાન હા હા હું એ કોઈ ઘેર જઈને તો કામ ધંધો કરે કહો ના ના યાર બે હક યાર પર જવા ના ના હું યાર ઘેર જવામાં ટાઈમ નહીં આવજો હા તને જઈ માતા હા એ બધું પા તમે આગળ જો હા તમે હા કરજો આ વધભાઈ વળી રોજ રોજ નવા નવા ગચકડા લઈને પેલા દાળ વળી હલકાય કૂતરાનું લઈને આયા. આજ વળી પેલા ભંગારિયા લઈને આવીએ પાવ સડ્ડા વાળો વીઆઈપી આવા છે ભંગારિયા હોતા અહીં આ એક તો ડોશી ને બોશી ચોન આવી ગઈ છે હવારાની આ ટાવર જેવડી થઈ રહી છે ચોન આવી ગઈ છે આ છોકરો ને ડોશી બે ખોવાઈ ગયો હવારાને હા તારી ભંગારી આવે છે પેલો સડાવાળો આજ તો તું આયા તારો જબ્બર દોરો કરવાનો મેરાઈ ગયો પહેલા ઇજ્જતથી ભંગાર આલ દો અને પછી એનો કેદો વેરી નાખું એ બંગાર આલ્યો એ બંગાર દે દો આ પેલું ડોલું તે દાડા દાદાગીરી કરી ગયો તે ઊભું તો છો સારું તે દાડા ઊંઝ્યું તો પણ ડોસી છે હું કંટાળી દઉં ખરા તડકાનું માથા પગલાઈને ઊંઝ્યું તો હવે જાઉં તો પડશે એમ ડોહલા પહાડ દવા દો આ તો જો ના હાલે ને તો આ એક જ ધોકા લાફીને પઠામ લોબ કરી નાખું એ બંગાર આલ્યો એ બંગાર આલ્યો આવો આવો હા બોલો હવે તબિયત પાણી સારું છે કે તમારી ડોશીનો ત્રાસ ઓછો થઈ ગયો કે ના થઈ ગયો ડોશીનો ત્રાસ તો ઓછો થયો પણ મારે તમને વાત કહેવી હતી શું વાત કેવી તે તારા સારું હું એ વિચારમાં પડી ગયો છે આ મને વાત કે હા મોટી નેની ચકડી દળી જેવડો ને એક તો વાત કે હા વળવા દેજો મારું શું વાત કે તે દાળ હું તમારે વાત કર્યું હોય પણ એ મને નતું કરવાનું શું કરી દઉં પેલી દાદાગીરી કરતું તું એ હા રહ્યું જ હવે તારા જેવડો તો આ એક મારા જેવડો મારું ને સીધું કેનેડામાં જઈને પણ હવે તું બધા હું દાદાગીરી કરું હું વીઆઈપી ભંગારી છું વીઆઈપી ભંગારી જેવો તેવો ભંગારી છો છું એક કોમ કરી બધું જવા દીધો વાતો તું પેલું મસ્ત મુહૂર્ત કરી નાખતી 40,000નું ભંગાર આલી દે હેડ ફટાફટ હાલો આ પરું લઈ લે હવે મારા ના લેવાનું હોય તારા હાલવાનું હોય મેલ દે હોય હું વીઆઈપી ભંગારી છું વીઆઈપી ભંગારી લે ખબર નહીં પડતી દડા પઠામાં આમ કરી દઉં ઓરે આ મેલું છું હમણાં મેલ દે ઉપર મેલ દે ચાલુ હા એ મેલ દેવું પડે એમ નામ થોડું વીઆઈપી ભંગારી થવા જતો મારો રોજનો ધંધો થાવ આવી રીતે કોમ કરી કરીને તો મારા ટોટિયામ બોટિયામ બધું આ ડોહલું આ તો ફૂલ મૂડમાં હતો તે આ જબરદસ્ત ભંગારા લઈને બેસી ગયું છે પણ હવે એની ડોશી આવશે તારા શું થઈ પડશે એ તો એને એ ખબર આ મેલ મફત આવે છે તાપનો અલ્યા શું થયા ચોથી આવી ગયો લારી બાર અરે લારી વિશે કોઈ બોલતું ના રૂપિયા પોસ કરું ને મારી મીઠડી સા મીઠડી બોલજે ના કે તારો છોડીઓ વેરી નાખ્યો એક ધોખું મેલે તો લાગશે પઠામ લોબો થઈ ગયો આ મારા દેશમાં જેવું વર્યું છે દાદાગીરી એટલે કરે થલે હેડ હેડ સોની મારી આ ભંગાર ભંગાર ના પેલા પાછું આવી એક તો પેલા ઇજ્જત થી ભંગાર આલા થાય ને એક તો આ જો પાછું લેવા હેડી આવ શરમ નહીં આવતો આ ડોશીનું બોલો આ ડોશી આલ્યો એ બંગાર દે દો કાળિયા બુલેટ જેવા બેઠા છે તો શું પેલા ઘર બંધ કરી નાહી ગયા પણ હાલો એવાના પાસેથી 30-40,000નો વકરો કરવો પડશે અને હારા છે ને હાથમાં આવ્યું લાગતા નહીં બંગાર દે દો મીઠાઈ હારી તું એ નાટક ના કરતી આમ સીધી હેડિયા પાછી તારા છોડીઓ વેરાઈ જશે ઓવર એ બંગાર દે દો આ ચમ બેહી રીતે ઊભું થાકા ઊભું થાવા ભંગારની ગુણી ફોણી કરાય હેડ હું આ ભંગાર વાળો છું તને ખબર નહીં પડતી તારા તાપનું શું કઈ હેડ્યું આવી છે અલ્યા ખરા તાપ નહીં તારો કાકો આ રાતના 6 વાગે હજી તારા તાપ જ નહીં જતા ઊંઝા તારું આખું શરીર કોઠી જેવું થઈ ગયું છે અલ્યા લે હેડ ભંગારની મોં બુડી ચકાચક કરાઈ ના એટલે મેડમ ખરા હવે તારા ઘેર પર હોય કે ના હોય મારે શું જોવાનું મને તું હાલ કે એટલે હું નવરો થઈ યાર મારા ઘેર જવાનો પેલી મર્સિડીઝ આઈને જોર ઉપર પડી સાથે હવે શાંતિથી મારા એવો બેસીને જવું પડશે હવે લાય હેડ ફટાફટ ભંગાર હોય તો બુડી કરાય પણ ભંગાર સજ નહીં મારતા અને આ ભંગાર નથી આ સાયકલના બાઇકલના કેટલું પૈસા તપેલું બપેલ નથી આ વીઆઈપી ઘર બનાવી છે અને નહીં એમ બોલતા શરાબ નહીં આવતી રે એ મારા છોકરાની સાયકલ છે હવે તારા છોકરાના છોકરાની હોય તો મારે શું જોવાનું તારા દાદાની હોય તો મારે શું જોવાનું મારે તો હું તો ભંગાર લેવા વાળું તો ખબર નહીં પડતી લે વીઆઈપી ભંગારું ખરાતું ના પાછું ઈ તમારે બોલાવવા
હવે તારી ડોશી ને અલ્યા તારી લે આવાલી આમ આગી રાખા તારી ડોશી આલે એક વાત તો હોય આવજે અલ્યા તમાર ગોમમાં બધા આમ ડોશીના ગુલામ જ રહેશે આમ કોઈ મરદ નહીં મારા જેવો આમ બોલ્યા આથી આમ સામ લઈને બેહી તો થઈ જાય હો બરાબર મારા દસ આ પેલો વાતો થા રસા પેલો બાજુ નેસો ખૂંટા જેવો મારો ઢેસણ જેવો મારી ડોશી બોલે છે મારી ડોશી બોલે છે કરત જાણા હોય તારા અલ્યા આમ તમને લાજ શરમ નહીં આવતી કે આખા ગામમાં તો કોઈ મરદ થા જ નહીં હજી પેલું ભંગાર પડી લેવું પડશે તારી ડોશી બોલો તો કે મારો શું જવાનું હોય લેવા દે અરે રાખો છે હાજી રાખો હેરી નથી આવતી આ પાછી હેડ હવે સોની મોતી વાતો ભંગાને મૂડી થઈ ગઈ હવે ચલો ભંગાર દે રો અલ્યા રાખો છે ને કઈ એક લાકડી એમાં લાપસી પછી આમ લોબો થઈ જાય હવે ભંગા અલ્યા જા હેડ તારા જેવી કેટલી આવી હતા આવી નકાર થઈ હેડ ભંગાર દે દો